મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ, ઠીક છે? તમે કેમ ઉદાસ છો? તમે કેમ નિરાશ છો? કંઈ પણ થઈ રહ્યું નથી. હું પ્રાર્થના કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ કંઈ થતું નથી. તે હમણાં થશે જ. શું નથી થઈ રહ્યું? મારા બાળકોના લગ્ન અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ. એવું લાગે છે કે તે થઈ જશે, પરંતુ તેમાં અવરોધ છે. કોઈ તેને અટકાવી રહ્યું છે. આ શહેરમાં કોઈ સારા લોકો નથી. બધા ખરાબ વાતો કરી રહ્યા છે. વ્યવસાયમાં હું ગમે તેટલી કોશિશ કરવા છતાં વ્યવસાય તે સફળ થઈ રહ્યું નથી. મેં નોકરી માટે ખૂબ મહેનત કરી છે. ઇન્ટરવ્યૂ પણ આપું છું. કોઈએ તંત્ર મંત્ર કરી નાખ્યું છે. કંઈ પણ જીવનમાં થઈ રહ્યું નથી. અને એ જ રીતે તમે જે પ્રયત્નો કર્યા છે તે સફળ થઈ રહ્યા નથી. કોઈ તેને અવરોધી રહ્યું છે. શું તમે આમ પરેશાન છો? શું તમે જોઈ રહ્યા છો કે શૈતાન તેને અવરોધી રહ્યો છે? લોકો તેને અવરોધી રહ્યા છે. જે કંઈ અસ્તિત્વમાં છે તે સાચું છે. શૈતાન અસ્તિત્વમાં છે, અવરોધ ઊભા કરશે. દુષ્ટ અને રિસાળુ લોકો અસ્તિત્વમાં છે, તે લોકો અવરોધ લાવે છે, સાચું છે. પરંતુ પરમેશ્વર એક વાતનું વચન આપે છે. નીતિ વચનો તેના 16:33 વચનમાં, નિર્ણય યહોવાના હાથમાં છે. એ દરેક બાબતો ઉપર નિર્ણય લે છે. જો પ્રભુ કંઈ નિર્ણય લે તો શું તમને લાગે છે કે લોકો તેમને રોકી શકે છે? જો પ્રભુ કંઈ નિર્ણય કરે છે, શું તમને લાગે છે કે શૈતાન તેમને રોકી શકે છે? તે કેવી રીતે કરશે? તે આટલા મહાન પ્રભુ છે. તેમણે શૈતાનને હરાવ્યો. તેમણે શૈતાનને પગ નીચે કચડી નાખ્યો. જ્યારે કાર્યો થાય છે ત્યારે શું શૈતાન તેમને રોકી શકે છે? તેમણે જ માણસને બનાવ્યા છે. જ્યારે પ્રભુ કાર્ય કરે છે તે તમારી સાથે છે. શું કેવળ જે માણસ છે તે તમારા કાર્યને રોકી શકે? વિચાર કરો. પરંતુ તેઓ તેમાં અવરોધો ઊભા કરતા રહે છે. અને કારણ કે તમે સતત તમારા હૃદયમાં વિચારતા રહો છો કે લોકો દુષ્ટ છે, તેઓ તેને અવરોધે છે. તેઓ અડચણોને ઊભી કરતા રહે છે. કારણ કે તમે આ બધું વિચારતા રહો છો, કાર્ય થતું નથી. તમે આ બધું ભૂલી જાઓ. માણસ તે અવરોધે છે. શૈતાન પણ અવરોધે છે. તેઓના ઈરાદા તે સારા નથી. તે બધું બાજુ પર મૂકો. એકલા પ્રભુને જુઓ. તમે બાબતોનો નિર્ણય લેનારા પરમેશ્વર છો. તમે સમૃદ્ધ બનાવનાર પ્રભુ છો. તમે તે કરી શકો છો. તમે જે કરો છો તેને કોઈ રોકી શકતું નથી. તમે લગ્નના કાર્યોને પણ પૂર્ણ કરશો. તમે નોકરીને લગતી બાબતોને પૂર્ણ કરશો. તમે ઘરનું બાંધકામ છે તે પૂર્ણ કરશો. વ્યવસાયના કાર્યોને સમૃદ્ધ બનાવશો. બાળકોને લગતી બાબતોને સમૃદ્ધ કરશો અને વ્યવસાયને લગતી બાબતોને સમૃદ્ધ બનાવશો. વિશ્વાસ સાથે કબૂલાત કરો, પ્રાર્થના કરો અને પરમેશ્વર તરફ જોતા રહો. પરિસ્થિતિઓ તરફ ન જુઓ. હું ઘણા વર્ષથી પ્રભુની સેવા કરું છું. અમે સરકાર પાસેથી પરવાનગી લઈએ છીએ, ઇમારતો બનાવીએ છીએ. 40 વર્ષ પહેલા જ્યારે અમે પરમેશ્વરનું ઘર બનાવવાની પરવાનગી લેવા ગયા હતા, તેમાં કેટલાક ધાર્મિક ઉગ્રવાદીઓ પણ હતા. કહ્યું કે અમે પરવાનગી ન આપીશું. તેઓ તેને અવરોધતા હતા અને તે થવા દીધું નહીં. અમે ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરી. પ્રભુએ અવરોધને બદલી નાખ્યું અને શક્ય બનાવ્યું. પ્રભુના ઘર વિશે સરકાર જે કંઈ પણ સૂચવે છે, અમે બધું સંપૂર્ણ કર્યું, અનુસર્યું હતું. તેઓએ સુસ્પષ્ટ કર્યું તે કેવી રીતે હોવું જોઈએ, બધું કર્યું. જો કે અમે બધું સરકારી ધોરણો અનુસાર કર્યું અને તેમને રજૂ કર્યું. કલેક્ટરની ઓફિસમાં અમને પરવાનગી ન મળી. તેઓના માટે ખાસ કેટલાક લોકો છે. તેઓએ રોકવાનો પ્રયાસ કર્યો અને રોકી નાખ્યું. પરંતુ તેમાં થોડો વિલંબ થયો. અમે સતત પ્રાર્થના કરી કે તમે નિર્ણય લેનારા પ્રભુ છો. શું માણસ તેમને કાયમ માટે રોકી શકે? નહીં રોકી શકે. અને પછી પરમેશ્વરે ત્યાં એક સારો કલેક્ટર મોકલ્યો કે બધું જ સંપૂર્ણ છે, કંઈ ખૂટતું નથી, અને પરવાનગી આપી દીધી. પરમેશ્વર લોકોને ચમત્કારો કરવા મોકલશે. ભલે ઈર્ષાળુ અને દુષ્ટ લોકો તેને રોકવાનો પ્રયાસ કરશે, પ્રભુ સારા લોકોને લાવશે, બાબતોને સમૃદ્ધ બનાવશે. તમે પરિસ્થિતિઓને કેમ જોઈ રહ્યા છો? પ્રભુ તરફ જુઓ. આજે પ્રભુ કહે છે, મારા દીકરા દીકરી, હું બાબતોને સમૃદ્ધ બનાવીશ. શું મહત્વનું છે? મારે શું કરવું જોઈએ? શું તે નોકરી છે? શું તે લગ્ન છે કે બાળકોની ભેટ છે કે સેવા કાર્યની કોઈ બાબતો છે? તે શું વાત છે? આજે કહો, હે પ્રભુ, હું કોઈ પણ સંજોગો કે લોકો તરફ જોવાનો નથી. પ્રભુ, તમે મારા કાર્યોને સફળ બનાવશો. તમે વિશ્વાસથી આ કહો. આજે જ એક ચમત્કાર થવાનો છે. આજે જ એક માર્ગ ખુલવાનો છે. હે પ્રભુ, દરેક નિર્ણય તે તમારા તરફથી છે. હે પ્રભુ, મારા માટે, અમારા માટે અને અમારા પરિવાર માટે જે બાબત છે તેને સફળ બનાવો. પ્રભુ, આજે એક ચમત્કાર થવાનો છે. હું વિશ્વાસ કરું છું. અમે વિશ્વાસ કરીએ છીએ ઈશુના નામમાં. આમેન, આમેન.